ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઉમણિયાવદર નજીકથી લાખો રૂપિયાનું સરકારી અનાજ ઝડપાયું છે। ખાનગી ગોડાઉનમાં અફઝલભાઈ નામના વ્યક્તિ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ફાળવવામાં આવતું રેશનનું અનાજ મોટા પ્રમાણમાં સંગ્રહિત કરવામાં આવ્યું હતું। એક જાગૃત નાગરિક તરીકે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો અને અંદાજે 20,99,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આમ ભાવનગર જિલ્લામાં ફરી એક વખત ગરીબોના હકના અનાજના કાળા કારોબારનો મોટો પર્દાફાશ થયો છે। આપણે નેશનલ હાઈવે ઉપર ઉમણિયાવદર પેટ્રોલ પંપની પાછળની સામેની સાઈડમાં આવેલ એક અનાજના ગોડાઉનમાં ગેરકાયદેસર જથ્થો હોવાની પોલીસ કંટ્રોલ રૂમ ખાતે કમ્પ્લેન આવેલી, જે અન્વયે આજરોજ પોલીસ ડિપાર્ટમેન્ટ અને અમારા નાયબ મામલતદાર પુરવઠા દ્વારા સ્થળ તપાસ કરતા ત્યારબાદ આજરોજ ઘઉંનો જથ્થો 32,491 કિલો, ચોખા 8,400 કિલો, બાજરી 843 કિલો, ચણા 850 કિલો, તુવેર દાળ 1,350 કિલો તેમજ એક કેરી વાહન, એક બોલેરો અને એક રિક્ષા, આ તમામ જથ્થો મળી આવેલો હતો।